હરણી પોલીસ સ્ટેશનના 270 કિલો 50 ગ્રામના મોટા જથ્થાના એનડીપીએસ કેસની તપાસ દરમિયાન પરપ્રાંતીય વોન્ટેડ આરોપી રમેશ પેમારામ ડારા બિશ્નોઈને વડોદરા શહેર એસઓજીએ છત્તીસગઢના નક્સલી વિસ્તારમાંથી પકડી પાડી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેર એસઓજીએ હરણી પોલીસ સ્ટેશનના 270 કિલો 50 ગ્રામના મોટા જથ્થાના એનડીપીએસ કેસની તપાસ દરમિયાન એક પરપ્રાંતીય વોન્ટેડ આરોપી રમેશ પેમારામ ડારા બિશ્નોઈને છત્તીસગઢના નક્સલી વિસ્તારમાંથી પકડી પાડ્યો છે. વડોદરા એસઓજી પોલીસે વડોદરાથી 1600 કિલોમીટર દૂર છત્તીસગઢના નક્સલી વિસ્તારમાં આવેલા જંગલોમાં જઈને 27 લાખ રૂપિયાની કિંમતના ગાંજાના મુખ્ય સપ્લાયર આરોપીને ઝડપી પાડ્યો છે. એસઓજી પોલીસની ટીમ 50 કિલોમીટરના જંગલ વિસ્તારમાં ગઈ હતી અને ખેતરમાં ટ્રેક્ટર ચલાવી રહેલા આરોપીને દબોચી લીધો હતો અને તેને લઈને વડોદરા આવી હતી.